નમસ્કાર, હું ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ સોલંકી બામણામાં નજીક તાલુકો વ્યારાના ખેડૂત તરીકે ખાતેદાર છું. અત્યારે જમીન સંપાદન માટે 3D નોટિસ જ્યારે ઇસ્યુ કરવામાં આવી છે ત્યારે તે સંજોગોમાં દરેક ખેડૂતોની મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આજે કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારી શ્રી પ્રાંત અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ અમને વધારેમાં વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું. અન્યથા જમીન સંપાદન તો જંત્રી પ્રમાણે કરવામાં આવશે અને તે પ્રમાણે વળતર ચૂકવવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી. એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજી જમીન મળવાની નથી. આ કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજાઉ જગ્યા, ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી. દરેક ખેડૂતોનો એક વિશ્વાસ અને એના બધી અમે રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા. અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છીએ. દરેક ભાઈઓ બહેનોનો આ એક જ અવાજ છે જો મળશે તો જ જે જમીન ઉજળિયાતોને મળવામાં આવી તે જ આદિવાસી ભાઈઓ અને બહેનોને પણ જમીનના ભાવ મળવા જોઈએ તેવી અમારી માંગણી છે. આભાર. મારું નામ દર્શિતભાઈ નરેન્દ્ર ભક્તા કપૂરા, રહેવાસી છું. શહેરના અમે કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને અમે આવેદનપત્રો આપ્યો છે નેશનલ હાઈવે 56 માટે. એ સાહેબને શ્રી વાત કરી છે તો સાહેબ એવું કહે કે જંત્રી પ્રમાણે નથી લેવો. અમને સુરત, નવસારી, વલસાડમાં જે પૈસા ચૂકવ્યા છે તે રીતે અમને પણ અહીંયા ગાડી આપો. બુલેટ રેટમાં જે ચૂકવ્યા છે તે અમને અહીંયા ગાડી આપો. એ અમે આ ગાડી સંપાદન કરવા દઈશું નહીં તો અમને એટલા ચૂકવે નહીં તો અમે બંધ કરી દઈશું. અમે માપણી એ કરવા દઈશું નહીં, જમીન સંપાદન કરવા દઈશું નહીં. અમારું વળતર છે, બસ સારું વળતર આપો એ જ અમારી માંગ છે, બીજી કોઈ નથી માંગ. વિકાસ કરો, વિકાસ થવો જોઈએ અમે માનીએ છીએ. 2013 નો જે કાયદો છે તે લાગુ પાડો. 2000 કાયદો છે તેનો લાગુ 2013 નો જે કાયદો છે તે લાગુ કરો તાપી જિલ્લામાં. મારું નામ રંજીતાબેન ગામિત છે. હું કપૂરાની રહેવાસી છું. અમારી જમીન નેશનલ હાઈવે 56માં સંપાદિત જેવી જે જમીન અમારી નાના ખેડૂતો છે અમે, અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ. અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું. એ માંગને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે.